वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું, અને વિષય છે કે શિવરાત્રિનો ઉપવાસ નહીં કરનારો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા ભંગ કરનારો છે, અને તે સ્વામિનારાયણ સંપ્રદાયનું છે જ નહીં, પરંતુ સંપ્રદાયથી વિમુખ છે. પ્રવચન થોડું કડવું હશે, પરંતુ કહ્યા વગર ચાલતું નથી, એટલે માટે હું આ પ્રવચન કરું છું. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર રહેલા કેટલાક લોકો અને સ્વામિનારાયણ સંપ્રદાયથી જે બહિર્મુખ થઈ ગયા છે, એ લોકો પોતાના શિષ્યોને શિવરાત્રિનું વ્રત કરવાનું કહેતા નથી, અર્થાત કે શિવરાત્રિનું વ્રત કરવું નહીં એ પ્રમાણે ઉપદેશ આપે છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા એવી છે કે શિવરાત્રિનું વ્રત કરવું જોઈએ. જેમ કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના આ 79મા શ્લોકની અંદર કહી રહ્યા છે કે કૃષ્ણ જન્મ દિનાનામ ચ શિવરાત્રેશ્ચ ઉત્સવમ. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મદિવસ, તેમનું વ્રત આદર થકી કરવું, તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું, અને તે વ્રતના દિવસને વિતે મોટા ઉત્સવ કરવા. અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાનના જન્માષ્ટમી, રામનવમી, નરસિંહ ચૌદશ, વામન દ્વાદશી અને શિવરાત્રિનો ઉપવાસ અવશ્ય કરવો જોઈએ. જે પણ કોઈક મનુષ્ય 24 એકાદશી અને આ 5 જયંતીનું વ્રત કરે છે, એ જ વાસ્તવની અંદર વૈષ્ણવ છે. જેમ કે પંચરાત્ર શાસ્ત્રની અંદર શ્રીમદ નારાયણ ભગવાનના વચન છે કે વ્રતાની વિષ્ણુ ભક્તાનામ નિત્યા નિયમાની સંજગુહુ એકાદશ્યો અખિલાહ શુદ્ધા દ્વાદશી વામનસ્ય ચ. શ્રી રામદેવ સજ્જન્મ નવમી દિવ્ય સિદ્ધિદા કૃષ્ણ જન્માષ્ટમી ચાથ નૃસિંહસ્ય ચતુર્દશી શિવરાત્રેશ્ચેતિ મુખ્ય વ્રતાન્યુક્તાની તત્વત. અર્થાત કે ભગવાનના ભક્ત વૈષ્ણવોએ આ નીચે કહીએ છીએ તે વ્રતો નિત્ય કરવાના છે. બધી જ શુદ્ધ એકાદશીઓ, વામન દ્વાદશી, દિવ્ય સિદ્ધિ આપનારી શ્રી રામ જયંતી, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, નૃસિંહ ચતુર્દશી અને શિવરાત્રિ ખરેખર આ બધા જ મુખ્ય વ્રત કરવાના કહેલા છે. એટલે જે પણ કોઈક વૈષ્ણવ છે, અર્થાત કે વિષ્ણુ ભગવાનને પરમ પ્રેમથી આરાધે છે, એટલે જેની વૈષ્ણવ સંજ્ઞા છે, એવા વૈષ્ણવે હંમેશા શિવરાત્રિનું વ્રત કરવાનું છે. જે પ્રમાણે જન્માષ્ટમી આદિક વ્રત કરવાના છે, તે જ પ્રમાણે એણે શિવરાત્રિનું પણ વ્રત કરવાનું છે, એવું નારદ પંચરાત્રની અંદર શ્રીમદ નારાયણ ભગવાન કહે છે. અનંતકોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ઉદ્ધવ સંપ્રદાયની ગાદીને અલંકૃત કરતા હતા, ત્યારે નિજ જનોના આચાર્ય તરીકે બિરાજમાન થયેલા ભગવાન શ્રી હરિએ પણ પોતાના આશ્રિતોને પોતાના
આચરણથી ઉપદેશ આપવાને અર્થે શિવરાત્રિનું વ્રત કરતા હતા. જેમ કે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 20મા અધ્યાયના 19મા શ્લોકની અંદર સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે ઉત્સવ શિવરાત્ર્યામ ચ તત્રાદાવ ભવન મહાન ઉપવાસમ હરિશ્ચક્રે તદા ભક્ત જનૈ સહ. અર્થાત કે ત્યાં આવેલી શિવરાત્રિના પ્રસંગથી તેનો મોટો ઉત્સવ થયો. તે સમયે ભક્તજનો સાથે ભગવાન શ્રીહરિએ પણ ઉપવાસ કર્યો. કેમ કે ધર્મ પ્રવર્તન માટે દીક્ષા ધારી રહેલા ભગવાનનો આ જ વિશેષ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન સ્વામિનારાયણ એક સમયે જુનાગઢ પધારેલા હતા અને જુનાગઢની અંદર આવેલા પંચાળા ગામની અંદર ભગવાન બિરાજમાન હતા. તે સમયે શિવરાત્રિનો ઉત્સવ આવે છે. તે સમયે ભગવાન શ્રીહરિ એ શિવરાત્રિનો ઉત્સવ ધામધૂમથી મનાવે છે અને એ દિવસે ઉપવાસ પણ કરે છે. એટલે ભગવાન શ્રીહરિએ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે શિવરાત્રિનો ઉપવાસ કરવાનો છે ને કરવાનો છે. નારદ પંચરાત્રની અંદર આજ્ઞા આપવામાં આવેલી છે અને ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર 79મા શ્લોકની અંદર આજ્ઞા આપી છે અને પોતાના આચરણ દ્વારા તેઓએ આ પ્રમાણેનો ઉપદેશ પણ આપેલો છે. માટે શિવરાત્રિનો ત્યાગ ક્યારેય પણ કરતા નહીં. કેટલાક અણસમજુ અજ્ઞાનીઓ ભ્રાંત લોકો જે છે એ શિવરાત્રિનો ઉપવાસ કરતા નથી. પરંતુ જે પણ કોઈક મનુષ્ય શિવરાત્રિનો ઉપવાસ કરતા નથી એ ભગવાન શ્રી હરિના વચનની ઉપર પગ મૂકે છે. કેટલાક અજ્ઞાની નામ માત્રના ભગવાધારીઓ પોતાના શિષ્યવૃંદોને શિવરાત્રિનો ઉપવાસ કરવાની મનાઈ કરે છે. તે લોકોએ ભગવાન શ્રી હરિના આ વચન એ વિચારવા જેવા છે. ભગવાન શ્રી હરિએ પોતાના આચરણ દ્વારા પોતાના આશ્રિતોને ઉપદેશ આપેલો છે. માટે ભક્તો એવા અજ્ઞાની ગુરુઓના બહેકાવવામાં આવતા નહીં અને શિવરાત્રિનો ઉપવાસ અવશ્ય કરજો. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.